744 એફી સ્વરાજ એટલું જોરદાર દાંતીમ ચાલે છે ને કે દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું છે. કોઈ પણ ખેડૂતને ટ્રેક્ટર લેવું હોય તો સ્વરાજનું 744 એફી 4x4 ખેતીની અંદર એટલું સરસ કામ આલે છે ને. આમ તો બોલીશ તો એ વાત જ કહેવાય છે મારી માટે, તમારી માટે પણ જ્યારે એને લઈને ચલાવશો ને ત્યારે એના પૈસા, જે ટ્રેક્ટરના પૈસા છે એ આપણા દિલને એવું લાગશે કે ના, આ જે ટ્રેક્ટર લીધું છે મેં એના પૈસા વસૂલ છે એમ. કેટલી જમીન છે લોબી ભરી, થોડીક ખેડે પણ ગઈ છે. અને વિડીયો બનાવવાનું કારણ એક જ છે, કે ટ્રેક્ટર લીધા ફરતી એના પહેલાં મારા સોનાલિકા 740 RX મોડલ હતું. એની પણ આની અંદર મજા આવતી હતી, પણ એની અંદર ખર્ચા એટલા બધા હતા ને કે બહુ મેન્ટેનન્સ એમ. મેન્ટેનન્સ અને ખેડૂત લોકોને મેન્ટેનન્સ ફાવે નહીં, કારણ કે નવું સાધન લેવાના શું કારણે કે ખર્ચાથી દૂર ભાગવા માટે. એની અંદર વધારે મેન્ટેનન્સ હતો એટલે ટ્રેક્ટર એક્સચેન્જ કરીને 744 સ્વરાજ લીધા ફરતી ખાસા ટાઈમથી લીધું, લગભગ 15 દિવસ થયા. પણ આજે સવારથી મારા હાથમાં આવ્યું છે અને સવારથી દોતી જ મારું છું. પણ શોધના ટાઈમે એવો વિચાર આવ્યો કે લાવો આજે ખેડૂતોને જણાવીએ. ઇન્સ્ટાગ્રામમાં મારી વિડીયો છે થોડી ઘણી, અને યુટ્યુબ ઉપર પણ 2-3 છે. પણ આ ટ્રેક્ટર ચલાવવાથી એવું લાગ્યું કે લાવા છે મારા પોતાના વોઇસથી ખેડૂતોને જણાવીએ કે 744 એટલું જોરદાર કામ આલે છે કે વિડીયો બનાવવો જ થઈ ગયો એમ, બનાવવો જ પડશે મારે એમ. કારણ કે કોઈ ખેડૂત કદાચ સાદું ટ્રેક્ટર લેવા જતા હોય તો મહેરબાની કરીને જશો નહીં. 4x4 ખેતી માટે બેસ્ટ છે એમ, એક નંબર એમ. અને ડીઝલની પણ વાત ના થાય, ડીઝલ પણ ઓછું જ લે છે. હજુ આપણે એવરેજ કાઢી નથી એની, પણ તોય મારા ધાર્યા પ્રમાણે ડીઝલ ઓછું જ લે છે એમ. મારી ઘણી બધી વિડીયો છે પણ આજે મારા ખુદના વોઇસ પર બનાવી છે. અને ઇંગ્લિશ તો આપણને આવડતું નહીં, કારણ કે પહેલાંય ખેતીમાં ભરેલા છે એટલે ઇંગ્લિશ તો આવડતું જ નહીં. જો કદાચ તમારે કોઈ પણ ટ્રેક્ટરની વસ્તુ પૂછ્યું હોય તો, કારણ કે મારી કાન 12 થી 13 લગભગ 15 ટ્રેક્ટર જેવા તો છે જ. પણ એની અંદર ખેતીના 2-3 નાના કરતાં હજુ મોટું રહ્યું હોલન્ડનું 5510 છે. એ પણ સારું, પણ થોડી મજા ઓછી આવે છે. બધા કહેતા હતા આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો જોઈને અને હોલન્ડ ટ્રેક્ટર લીધેલું, પણ જે રીતનું વિચાર્યું હતું એ રીતનું કોમ નથી હાલતું એવું. પણ 744 આજે મને સવારથી એવું લાગી ગયું કે ના, કોમ છે એનું એમ, એટલે વિડીયો બનાવી છે. અને ટ્રેક્ટરની માહિતી યાર કોઈ જાણકારી જોઈતી હોય તો હું વિડીયોની અંદર લિંકમાં મારો નંબર મેલી દઈશ, કોલ કરજો. કારણ કે ઇંગ્લિશ આવડતું નથી, ઇંગ્લિશમાં કોમેન્ટ કરશો તમે, કોમેન્ટ વાંચીશ તો તમને જવાબ આપીશ, કોમેન્ટ નહીં વાંચું તો શું જવાબ આપીશ. અને જય કિસાન, કારણ કે ટ્રેક્ટર આજે મને ગમી ગયું છે 744. આનું કામ જ એવું છે ને એટલા માટે. તો બીજું તો કશું કહીશ નહીં. જેમ જેમ આગળ જેવું કોમ આવશે એમ થોડીક વિડીયો બનાવીશું ટ્રેક્ટરની માહિતી ઉપર. જય કિસાન.